નમસ્કાર, જય મહાદેવ। પવિત્ર શ્રાવણ માસની આપ સૌને હાર્દિક શુભકામનાઓ। આજે આપણે શિવાલયમાં સ્થિત પ્રતીકોનું આધ્યાત્મિક રહસ્ય જાણ। પ્રત્યેક શિવ મંદિરમાં નંદી, કાચબો, ગણેશ, હનુમાન, જલધારા, નાગ જેવા રહસ્યમય પ્રતીકો જોવા મળે। પ્રત્યેક શિવ મંદિરમાં નંદીના પ્રથમ દર્શન થાય છે। નંદી એ મહાદેવનું વાહન છે, તે સામાન્ય બળદ નથી। નંદી એ બ્રહ્મચર્યનું પ્રતીક છે। જેમ નંદીની દ્રષ્ટિએ સદાય શિવની તરફ જ હોય છે, તેવી જ રીતે આપણું શરીર આત્માભિમુખ બને, શરીરનું લક્ષ્ય આત્મા બને એવો સંકેત સમજવો જોઈએ। સ્થિર તથા દઢ રહીએ એ જ મહત્વપૂર્ણ શીખ આપણને નંદીના માધ્યમથી આપવામાં આવી છે। નંદી પછી શિવ તરફ આગળ વધતા કાચબો આવે। જેમ નંદી એ આપણા સ્થૂળ શરીરનો પ્રેરક માર્ગદર્શક છે, તેમ કાચબો એ આપણા સૂક્ષ્મ શરીરનું એટલે કે મનનું માર્ગદર્શન કરે છે। આપણું મન કાચબા જેવું કવચધારી સુદૃઢ બનવું જોઈએ। જેમ કાચબો શિવ તરફ ગતિશીલ છે, તેવી રીતે આપણું મન પણ શિવમય બને, કલ્યાણનું ચિંતન કરે, આત્માના શ્રેય હેતુ પ્રયત્નશીલ રહે તથા સંયમી અને સ્થિત પ્રજ્ઞ રહે। આ વાત સમજાવવા માટે કાચબાને શિવની તરફ ગતિ કરતો બતાવ્યો છે। કાચબો ક્યારેય નંદીની તરફ જતો નથી, પરંતુ શિવ તરફ જ જાય છે। આપણું મન પણ આધ્યાત્મિક જ બનેલું રહે, શિવ તત્વનું જ ચિંતન કરે, તે આપણે જોવું જોઈએ। નંદી અને કાચબો બંને જ્યારે શિવ તરફ આગળ વધી રહ્યા છે, ત્યારે બંનેમાં શિવરૂપ આત્માને પામવાની યોગ્યતા છે કે નહીં તેની કસોટી કરવા માટે શિવના મુખ્ય દ્વારમાં બે દ્વારપાળ ઊભા છે, ગણેશ અને હનુમાન। ગણેશ અને હનુમાનના દિવ્ય આદર્શો જો આપણા જીવનમાં આવી જાય તો શિવનો એટલે કે કલ્યાણમય આત્માનો સાક્ષાત્કાર થઈ શકે છે। ગણેશનો આદર્શ છે બુદ્ધિ અને સમૃદ્ધિનો સદઉપયોગ કરવો, એ જ એમનો સિદ્ધાંત છે અને એના માટે આવશ્યક ગુણ ગણેશના હાથોમાં સ્થિત પ્રતીકો દ્વારા બતાવવામાં આવ્યા છે। જેમ કે અંકુશ, સંયમ, આત્મનિયંત્રણનું કમળ એ પવિત્રતા, નિર્લેપતાનું પુસ્તક એ ઉચ્ચ ઉદાર વિચારધારાનું તથા મોદક એ મધુર સ્વભાવનું પ્રતીક છે। શિવ મૂષકને પણ અપનાવે છે। આવા ગુણ આવવાથી જ આત્મદર્શન, શિવ દર્શનની પાત્રતા એ પ્રમાણિત થાય છે। હનુમાનજીનો આદર્શ છે વિશ્વના હિત માટે તત્પરતાયુક્ત સેવા અને સંયમ, બ્રહ્મચર્યમય જીવન જ તેનો મૂળ સિદ્ધાંત છે અને એ કારણે જ હનુમાનજી હંમેશા શ્રી રામના કાર્યોમાં સહયોગી રહ્યા છે, અર્જુનના રથ ઉપર વિરાજિત રહ્યા છે અને આવી તત્પરતા દાખવવાથી જ વિશ્વ કલ્યાણમય શિવ તત્વ કે આત્મદર્શનની પાત્રતા એ પ્રાપ્ત થાય છે। ગણેશ અને હનુમાનજીની પરીક્ષામાં પાસ થયા પછી સાધકને શિવરૂપ આત્માની પ્રાપ્તિ થાય છે, પરંતુ આટલો મહાન વિજય જેને પ્રાપ્ત થાય છે તેનામાં અહંકાર આવવાની સંભાવના રહે છે। હું મોટો છું, શ્રેષ્ઠ છું, આવો અહંકાર ડગલે ને પગલે આત્મા પરમાત્માના મિલનમાં બાધક બની જાય છે। આ વાતની યાદ અપાવવા માટે શિવાલયના મંદિરનું પ્રવેશદ્વારનું પગથિયું ઊંચું રાખવામાં આવે છે, એટલે અત્યંત વિનમ્રતા અને સાવધાની રાખવી પડતી હોય છે, મસ્તક પણ નમાવવું પડે છે। સાધકનો અહંકાર રૂપી અંધકાર જ્યારે દૂર થાય છે, ત્યારે સર્વત્વ પરમાત્માના દર્શન થવા લાગે છે, તમામ મંગલમય લાગવા માંડે છે। પછી થયેલ આત્મજ્ઞાનના જેવું પવિત્ર અને પ્રકાશમય બીજું શું હોઈ શકે। શિવાલયની અંદર જ્યારે પ્રવેશ કરવામાં આવે છે, ત્યારે કર્મમય સ્થૂળ જગત તથા વિચારમય સૂક્ષ્મ જગત બહાર જ છૂટી જાય છે। ત્યાર પછી પોતાનામાં કારણ જગતની આત્મ સ્વરૂપની પ્રતીતિ થાય છે, તે અવર્ણનીય છે, શિવ તત્વ ભાવમાં ઓતપ્રોત કરી દેનારી હોય છે। શિવાલયના નિજ મંદિરમાં જે શિવલિંગ હોય છે તેને આત્મલિંગ કે બ્રહ્મલિંગ કહે છે। અહીં વિશ્વ કલ્યાણ બ્રહ્માકાર વિશ્વાકાર પરમાત્મા જ સ્થિત હોય છે। હિમાલય જેવું શાંત મહાન, સ્મશાન જેવું સુમસાન શિવરૂપ આત્મા જ ભયંકર શત્રુઓની વચ્ચે રહી શકે છે અને તે જ કાલાતીત મહાકાલ કહેવાય છે અને તે જ સંતોષી તપસ્વી અપરિગ્રહી જીવન સાધનાના પ્રતીક છે। ભસ્મ, ચિતાભસ્મ લેપ આત્માનંદ નિજાનંદની આનંદભૂતિનું પ્રતીક છે। કાળો નાગ એ કાલાતીત ચિર સમાધિ ભાવનું પ્રતીક છે। ત્રિદલ બિલીપત્ર એ ત્રણ નેત્ર, ત્રિપુંડ, ત્રિશૂળ વગેરે સત્વગુણ, રજોગુણ અને તમોગુણ આ ત્રણેયને સમ કરવાનો સંકેત આપે છે। વિવેક બુદ્ધિરૂપી ત્રીજું નેત્ર એ ભવિષ્ય દર્શન, અતિન્દ્રિય શક્તિ અને કામદહન જેવી ક્ષમતાઓનું કેન્દ્ર માનવામાં આવે છે। શિવનું રુદ્ર રૂપે અંદરના આવેશો આવેગો જ છે, તેને શમ કરવું એ જ ભગવાન શંકરનું કામ છે। ત્રિદેવ એટલે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશને પણ આ તમામ ત્રિપરિણામ ત્રિયુક્ત પ્રતીકોથી બતાવ્યા છે। વિશ્વના હિતના માટે જળાહળ ઝેરને પી લેવું તથા વિશ્વના તમામ કાલોહલથી પર રહીને મૃદંગ, શંખ, ઘંટ, ડમરૂના નિનાદમાં મગ્ન રહેવું એટલે જ આત્મસ્થ રહેવું, બ્રહ્મમાં રત રહેવું એ જ વિશ્વ સંદેશ તેના નાના નાના પ્રતીકોના માધ્યમથી બતાવવામાં આવ્યા છે। શિવ ઉપર અવિરત ટપકનારી જલધારા જટામાં સ્થિત ગંગાનું પ્રતીક છે, તે જ્ઞાન ગંગા છે। સ્વર્ગની ઋતુમ્બરા પ્રજ્ઞા ત્રિકાળ સંધ્યા છે, જેની બ્રહ્મા, વિષ્ણુ અને મહેશે ઉપાસના કરે છે। શિવલિંગ જો શિવમય આત્મા છે તો તેની છાયાની જેમ સ્થિત માતા પાર્વતી એ આત્માની શક્તિ છે। આમાં સંકેત છે કે એવા કલ્યાણમય શિવમય આત્માની આત્મશક્તિ પણ છાયા જેમ શિવનું અનુસરણ કરે છે, પ્રેરણા એ સહયોગીની છે।
શિવાલયની જલધારા એ ઉત્તર દિશા તરફ વહે છે. ઉત્તરમાં સ્થિત ધ્રુવનો તારો ઉચ્ચ સ્થિર લક્ષ્યનું પ્રતીક છે. શિવમય આત્માનો જ્ઞાન પ્રવાહ, ચિંતન પ્રવાહ હંમેશા ઉચ્ચ સ્થિર લક્ષ્યની તરફ જ ગતિ કરે છે. તેનું લક્ષ્ય ધ્રુવની જેમ અવિચલ રહે છે. કેટલાક પુરાતન શિવ મંદિરોમાં ઉત્તર દિશાની દિવાલમાં ગંગાની પ્રતિમા જોવા મળે છે. તેને સ્વર્ગીય દિવ્ય બુદ્ધિ, ઋતુંભરા, પ્રજ્ઞા કે ગાયત્રી જ સમજવા જોઈએ, જે બ્રહ્માંડની અવિરત ચેતના છે. શિવ ઉપર અવિરત ટપકતી જલધારાની જેમ સાધક પર બ્રહ્માંડીય ચેતનાની અમૃતધારા, પ્રભુ કૃપા અવિરત વરસતી રહે છે, એવો વિશ્વાસ રાખવો જોઈએ. આમ શિવાલયમાં સ્થિત આ પ્રતીકોના ચિહ્નોએ આધ્યાત્મિક રહસ્યોનું ચિંતન કરીને વ્યક્તિએ શિવમય બને છે. નો દિવસ મંગલમય બને તેવી શુભકામનાઓ. આભાર.